શહેરના મચ્છીપીટ વિસ્તારમાંથી વડોદરા એસઓજી પોલીસે 11 લાખ રૂપિયાની કિંમતનો 111 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડી 2 મહિલા સહિત 3 આરોપીઓની ધરપકડ કરી હતી। વડોદરા એસઓજી પોલીસને બાતમી મળી હતી કે વડોદરા શહેરના મચ્છીપીટ વિસ્તારમાં આવેલા નવાબવાડામાં આવેલા મોઇન એપાર્ટમેન્ટમાં 3 આરોપી એમડી ડ્રગ્સનો જથ્થો વેચવા માટે લાવ્યા છે, જેના આધારે વડોદરા એસઓજી પોલીસે મોઇન એપાર્ટમેન્ટના ઘરમાં રેડ કરી હતી અને જ્યાં 11.9 લાખ રૂપિયાની કિંમતનું એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું। જ્યારે ડ્રગ્સ વેચીને ભેગા કરેલા 94,000 રૂપિયા પણ પોલીસે જપ્ત કર્યા છે। આમ કુલ 12.49 લાખ રૂપિયાનો મુદ્દામાલ પોલીસને તપાસ દરમિયાન મળી આવ્યો હતો। આરોપી રેહાના ઇમરાન ખાન ઉર્ફે ચિકન દાણો પઠાણ, મોહમ્મદ કામિલ, મોહમ્મદ કાસિમ શેખ અને નિગત મોહમ્મદ કામિલ શેખની વડોદરા એસઓજી પોલીસે ધરપકડ કરી છે। ડ્રગ્સ સપ્લાય કરનાર મુખ્ય આરોપી ફૈઝલને વોન્ટેડ જાહેર કર્યો છે। મેફેડ્રોન ડ્રગ્સ આ આરોપીઓ મુંબઈથી લાવ્યા હતા। શહેરના મચ્છીવાડા વિસ્તાર જે છે નવાબવાડા વિસ્તારમાંથી મચ્છીપીઠમાંથી 111 ગ્રામ જેટલા એટલે 11 લાખ જેટલા એમડીના જથ્થા કબજે કર્યા છે, કેસ કર્યા છે અને આરોપીમાં હાલ કુલ 2 મહિલા અને 1 પુરુષ સાથે 3 આરોપી અટક કર્યા છે। મહિલા એકના નામ છે રિહાના, જેમના હસબન્ડ અગાઉ એસઓજીના કેસમાં છેલ્લા 2 વર્ષથી જેલમાં છે, યુટીપી છે અને એ લેડીઝે ફરીથી એમડીના ધંધા ચાલુ કર્યા હતા। બીજા એક બેન છે, એમના નામ છે નિગત, એ એમના માસીના એમના સિસ્ટરના ડોટર છે અને ત્રીજો છે એક કામિલ શેખ કરીને। તો ટોટલ 3 આરોપી હાલ અરેસ્ટ કર્યા છે। તો એમડી ડ્રગ્સનો જથ્થો મુંબઈથી લાવ્યા તેવું હાલના તબક્કે જણાવ્યું છે। આગળની તપાસ હાલ ચાલુમાં છે।